આ લોકોને બાજુ હલ્દી 2-3 દિવસ અગાઉ લગાવે અને અમારે એક જ દી હોય, બીજા દિવસ તો અમારે જાન આવવાની હોય ત્યારે લગાવે. મજા આવી જો મજા હવે કાક લાગ્યું આવી એમ સેમ તો પાણી ઘરે બનાવ્યું એમ. મસ્ત બન્યું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં? રાજ મને એમ કહેતા હતા કે હવે આ ટી શર્ટને તો રજા આપી દે. તે આજ કાંઈ બહુ મૂડ હતું નહીં, તમે પાછો આ ટી શર્ટ પહેરી દીધું. એટલે આમ શરદીને એવું થઈ ગયું કે મજા નથી આવતી. તો પછી સવારના મેં નાઈન મને ઝાઝા આ ટી શર્ટ હળવું હળવું લાગી કે હા તો આજ વધારે હું પહેરી લઉં છું. ટી શર્ટ તો બહુ બધા છે પણ આ જ હાથમાં આવે છે. કબટ ખોલું ને તો આ જ હાથમાં આવે, આ જ આખી જોડ મતલબ. છે ને જીનું એમ કહેતી હતી કે મને 4 વાગે સુરણ લઈ દીજે એમ, પાણીપુરીનું સુરણ આવે કે. તો મિક્સર છે કે નહીં એ અમારે આવ્યું હતું તો હું ચેક કરી જાઉં. મિક્સર અમે જનગોલામાં આવ્યું હતું તે દિવસનું ચેક નથી કર્યું, કદાચ હાલતું હોય ને મિક્સર. હવે એ ફ્રીમાં આવ્યું છે એટલે કદાચ ખબર ન હોય, હાલે તેમ ન હાલે. તો ચેક કરી જાઉં, હાલતું હોય ને તો ઘરે બનાવી દઉં, નકર તૈયાર કંઈક કરવું હોય એમ. ખાલી તો નહીં રેખાય એટલે છે ને મેં આમાં ટમેટા નાખી દઉં છું અને થોડું પાણી નાખી દઉં છું. છે તો શરૂ તો મારું બાકી રહી ગયું હતું અહીંયા દાદરમાં બધું મારવાનું. બપોરે વારો આવ્યો. જો 5 રૂપિયાનો આ લાવી હતી, કેવો મસ્ત તાજો છે. પાંદડા તોડી નાખું. ધાણા જો હજી જેવા તેવા ભીના છે, ફુદીનો સુકાઈ ગયો પણ ધાણા છે ને સુકાણા નથી હજી. મને કમેન્ટ હતી કે તમે છે ને પહેલાં ધાણા કટિંગ કરી નાખજો અને પછી ધોવાના એમ. તો આ વખતે મને યાદ રહ્યું નહીં અને હવે લાવીશ ને ધાણા તો પહેલાં એને કટિંગ કરી નાખીશ અને પછી ધોઈશ. ટ્રાય મારશું આપણે હવે. હા હવે લસણ લીધું જો ફોલવા. મને છે ને કોઈ એમ પૂછતું હતું કે તમે આખો દિવસ શું કરો ઘરે એમ, મતલબ આખો દિવસ એકલા હોય તો ઘરે શું કરો. તો એને હું કહી દઉં. પહેલાં તો મારા રૂમમાં છે ને જો થોડુંક અસ્તવ્યસ્ત બધું દેખાતું હશે. જો મિક્સર તો હમણાં મેં ઉતાર્યું, વાજબી છે, પણ બાકી જો અહીં બધું કચરું દેખાય છે ને, જો સાફ કરવાનું છે. સાફ કરવાનું છે. પછી અમારે જીનલ અહીંયા બધું આમને મૂકીને વહી ગઈ છે, આ સાફ કરવાનું છે. પછી હમણાં જોયું ને મેં દાદરમાં અત્યારે પોતું માર્યું. સવારનો ટાઈમ છે મારે દાદરમાં પોતું મારવાનું, અત્યારે માર્યું છે મેં. રેડી? અહીં લિક્વિડ પડ્યું છે, ભરવાનું બાકી છે. રેડી? ધાણા હોય કે હોખાવા છે, કટિંગ કરવાના છે. કપડાં પડ્યા છે એટલે ઘડી મારવાની છે અને સવારના વાસણ છે સડાવવાના છે. અને અમારે બેને મોડું ખાધું હોય ને તો એના 2 થોડાક ધોવાના બાકી છે. અત્યારે કેટલા વાગ્યા છે? 3 વાગવા આવ્યા છે ને. હું હજી ફ્રી નથી થઈ. સવારની કામમાં જ છું. 2 વિડીયો એડિટિંગ બાકી હતા ને તો એ સવારમાં કર્યા, મેં પૂરા કર્યા. અને જોકે હું ફ્રી થઈને સવારના કામમાંથી આ વાસણ કપડાં એવું બધું કરીને તો 11 વાગી ગયા હતા. જીનલને ઉઠાડી, ખવડાવ્યું, નવડાવી, સ્કૂલે મૂકવા ગઈ, મૂકીને આવી, 1:45 થઈ ગયો. અને આવીને તરત 2 વિડીયો એડિટિંગ કર્યા અને ત્યાં 2 વાગી ગયા. 2 વાગ્યા વિડીયો અપલોડ કર્યો. અપલોડ કરીને પછી આ મિક્સરનું એ બધું ઉતાર્યું ને એવું બધું કામ કર્યું. અને 3 વાગ્યા છે હજી મેં જમ્યું નથી. તો એમ કહેતા હોય કે એકલા હાવ નવરા શું કરતા હશે આખો દિવસ. મારે આટલો ટાઈમ ન હોય. આમાં પુદીનો, ધાણા અને લસણ ભેગું છે આ બધું. આમાં જો લસણની ઓલી કળી મેં ફોલીને તૈયાર કરી હતી ને એ બધું આમાં ભેગું નાખ્યું હતું મેં. પછી છે ને બીજું શું એ નાખવાનું? આદુ અને આ છે જલજીરા. થોડીક નાખવાની છે, ઝાઝી નહીં, 1 ચમચી જેટલી ખાવાની છે કે નહીં. પછી આ સબરસ મસાલો 1 ચમચી જેટલો. આમ તો પૂરી થઈ ગઈ, ભરવાની છે. ડબ્બો પેલા ધોવો પડશે. અને થોડું એવું મીઠું પપ્પાએ મંગાવી દેશે. ખાલી લીંબુનો રસ નાખીને આમાં છે ને મિક્સર ફેરવવાનું છે. હવે થઈ ગયું છે. થોડું ઘાટું છે, આમાં પાણી નાખવું જોઈશે તો એ જ થોડું કેવું જો ગાળવું પડશે ને આને. મસ્ત પાણી બની ગયું છે ને મેં આમાં બુંદી નાખી દીધી. જો પાણીપુરીનું પાણી બનાવ્યું છે. બહુ મસ્ત પાણી બન્યું છે અને ફ્રીજમાં ઠંડુ થવા મૂક્યું છે. ઠંડુ થઈ જાય પછી સાંજે ખાવાનું છે. આપણે જોઈશું રાજને પસંદ આવશે કે નહીં આવે. પાણી મારું ઘરે બનાવેલું. મેં આ 3 બોટલ ખાલી કરી નાખી. બોલો, આટલું હું પાણી પી ગઈ. તમને લાગે હું 3 બોટલ પાણી પી ગઈ એવું? હે, ન લાગે ને?
તો આ બોટલ છે ને ઢોળાઈ ગઈ. જો મસ્ત હવે છે ને આને સાંજે ભરવાની છે. સુકાઈ ગયું પાણી તો એ કાંઈ થોડું ઊભું રહી વયું ગયું બધું. અને હવે છે ને ઘરમાં કામ પૂરું કરવાનું છે. આ બોડિયું મેં લાંબુ કર્યું હતું ને, જો આ બધું મૂકવાનું છે. જો બધું મૂકી દઉં, કમ્પ્લીટ કરી નાખું. જીનું છે ને બાજુવાળા અગાશી ઉપર રમવા ગઈ છે. સીધી અગાશી દેખાય ને ત્યાં રમે છે. તો કામ પૂરું કરી દઉં, કેમ કે હવે સાંજે તો કાંઈ પાણી બનાવવાનું તો બનાવી નાખ્યું છે. હવે બટાકા બાફા મૂકવાના છે, પણ આ પહેલાં કામ પૂરું કમ્પ્લીટ કરી દઉં. ડબ્બો મેં ધોઈ નાખ્યો છે અને હવે છે ને ખાંડ ભરવાની છે ડબ્બામાં. અમારે જેનું નીચે રમવા જવું છે ને તે પગ બહુ ધૂળવાળા હતા. અમારા મકાન માલિકે કીધું સોફા ઉપર બેહવું હોય ને તો પગ ધોઈએ. તે અમારે જેનું જો ટોપરા જેવા પગ કરી નાખ્યા. હવે જવું છે ને રમવા. હે જો નીચે હાલો ફેમિલી, તો કામેથી આવ્યા ને ઘેરે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા અને ઘરે આવ્યા ને તે જમવાનું તૈયાર થઈ ગયું અને જમવા વાળા તૈયાર થઈ ગયા. બોલો તો કોણ આવી ગયું? આજે મહેમાન આવી ગયા. પાણીપુરી ખાવા ડાયરેક્ટ પાણીપુરી ખાવા આવી ગયા. ઘેરે પાણીપુરીનો પ્રોગ્રામ હતો ને તે બેન ની આવી ગયા. કા બધે લગ્ન કરીને વહી આવ્યા? કેમ છે તમારે? સારું છે ને? બસ મજા છે. તમે કયો હું બોલો? હા, આ ભદ્રેશભાઈ આવ્યા તો કાલે આપણે સુરતમાં એન્ટ્રી કરી અને સીધા જ આ તમારી ઘરે તમારી ઘેરે આ લોકોને મળી આવી. હા કીધું ને. કરીને તો તબિયત પૂછવા અમારે જીનુબેન ને હા ભાઈ, તો જીનું ને કીધું ની મજા નથી ને? કાં જીનું? પણ અહીંયા તો મજા આવી ગઈ પાણીપુરી થઈ ગઈ. હા, અહીં પાછું લાગે નહીં. અહીં ખબર કાઢવા આવે તો આવું થાય છે. અહીંયા ખબર કાઢવા આવે ને અમારી ઘેર પાસે બેસી જવાનું હોય, તૈયાર હોય એટલે બેસી જવાનું. એવું છે. તો જો પાણીપુરી ભરતી જાય છે ભાऊ અને આમ બધે ખાવાનું. મસાલો નથી ભરતા, જોવો તમારા. હા ભાઈ, શીકણાઈ કરવામાં શીકણાઈ કરે છે કા? તો અમારે હાળી જો તો શીકણાઈ કરે, આમ જો તો આમ તમે જો તો ખરા. ઈ ઓલી મસાલા પૂરી બનાવી હોય કા? જો કે 20 ના કિલો છે, એમાં હું શીકણાઈ એ કરી. તો શીકણાઈ કરવી પડે ભાઈ, તો જ એ એવું વાત થાય. સાચી છે. કાંઈ નહીં. જો હાલો, આ સૈણા તો આપ્યા અત્યારે, દેશી નો આપ્યા ને કે સૈણા પાણીપુરી વાળા ઘણા દેતા નથી. આ પાણીપુરી વાળા બધું આવે. તો આ પાણીપુરી આ પાણી જો ઓલી ગુંદી હું નાખ્યું છે દડી દડી આ શેની આવે? લાવો ટેસ્ટ કરી. ઈ દડી છે હું ફિનિશ થઈ ગયું. ફિનિશ કરી નાખ્યું સુરજનું. કાંઈ નહીં. હાલો, અમારે તો હવે હાલ છે જ તે ખાઈ લેવી પાણીપુરી અમે, પછી બેવી નિરાય કા? નકરા બટેકા સ્વાદ આવ્યો ને? મજા આવી જો. મજા આવી? હવે કાક લાગ્યું છે. નહીં એમ છે એમ તો પાણી ઘરે બનાવ્યું. એમ. મસ્ત. મસ્ત બન્યું. એને તારે હું મારે જો કાલની જેમ હંજેરો કરવાનો છે અને સોનલબેનને એને હવે એ પાણીપુરી ખાય. સાચી તો એણે ખાધી નથી, એ જમીન આવ્યા થાય એટલે તો એ બિચારા વાસણ ધોવા વહી ગયા. ખાલી પૂરીના હતા ધોવાના. એ કે તમે એ બધો હંજેરો કરો, હું એ કે વાસણ ધોઈ આવું એ કે. અને આ બે તો શેઠ તો એ તો આરામ છે, આને કાંઈ હોય નહીં કા? કામ અમારે હોય, પૂરી ખાઈ ખાઈને બે કેવા હુઈ ગયા. આ જમીન આવ્યા હતા ને તોય પૂરી ખાધી. ઝાજી તો નથી ખાધી એણે, 2-3 ખાધી છે. કેટલી ખાધી? કેટલી ખાધી? 7-8 ખાધી. ખોટું બોલે, એટલી બધી નહીં ખાધી હોય. આ જો બહાર વાત કરે છે ને, ઓલા વાસણ ધોવે છે ને, અહીંયા આરામ કરે છે ને, હું પોતું માર દઉં. હાલો હાલો ઘરે જવું છે આ બધાને. હવે કાં જવું છે? હવે તો જવું જોઈએ ને. આ જીનું ભાઈ તો અમને રોકાવાનું કઈ કહેતા નથી એટલે અમારે રોકાવું નથી. મસ્ત આ બધા વિડીયો બનાવી એવા છે ગામડે જઈને લગ્નના. કાળા કાળા થઈ ગયા. કાળા જો જો ગામડું હતી ગયું. બધાને બહુ મજા આવતી હતી. આ લોકો હજી કાલે આવ્યા જ છે કા ગામડેથી, એટલે હવે થોડાક વિડીયો પેન્ડિંગ છે, બધા જોઈ નાખજો. નો જોયા હોય તો જોઈ આવજો આ લોકોની ચેનલમાં એસબી બાંભણીયા વ્લોગ કા? બહુ અને બહુ એટલે બહુ મજા આવશે તમને. બહુ એકવાર મજા visit કરજો. વિઝિટ કરજો. આ લોકોના ગામડાના વ્લોગ છે અને કેવા લગ્ન હોય આ લોકોના. આ લોકોના જે લગ્ન હોય ને એ મેં પહેલી વાર જોયા હો. અલગ જ તે સિસ્ટમ. આ લાઈટ આવતી છે અને નકરા દાંત આવે એમ જોતો. હું અલગ લાગ્યું? હું અલગ લાગ્યું? હું ઘણું ખરું અલગ લાગ્યું. ના ના નહીં હોય. પેર હતો ને કઈ નથી એમ. અમારે એવો કરિયાવર છે ને, અમારે એવો પાથરે નહીં, જીવ કર્યા વરવાઈ ગયો. પાથરે નહીં, એવી રીતના મામેરા ન હોય. તમારા લોકોને મામેરું ઓલું લખ્યું હતું, બધું ડેકોરેટ કર્યું હતું, એવું ન હોય. ઘણી બધી સિસ્ટમ અલગ હતી, અલગ હતી. તમારી યુટ્યુબ ફેમિલી બધાને કહીજો મારી ચેનલમાં એકવાર જઈને વિઝિટ કરજો. વિઝિટ કરી આવજો. કીધું ને
એ ખરેખર હોઈ શકે કેમ કે બહાર હવે બોલી બદલે ને એમ રીતિ રિવાજ એ બદલે. આ લોકોની બાજુ હલ્દી 2-3 દિવસ અગાઉ લગાવે અને અમારે એક જ દી હોય. હા બીજા દિવસ તો અમારે જાન આવવાની હોય ત્યારે લગાવે. પેલા માંડવો આ લોકોને અલગ રંગ ચડે હે. પેલા માંડવો હોય કે પીઠી હોય? માંડવો હોય ને બીજા દિવસે જ જાન આવતી હોય. પીઠી ને બધું માંડવાના દિવસે અમારે હોય. પેલા આ પીઠી લોકોને હોય એવું ન અને હોય. પછી 4 માંડવો દિવસ તો ગીત ગાય ઈ લોકો બોલો. અઠવાડિયું એટલે જોઈ આવજો વ્લોગ. કેદું ના ગાવા. અમારે ભાઈ એવું હોય નહીં લગ્નમાં. અમારે તો આજ માંડવો કાલ પૂરું. મારા લગ્ન ની મને ખબર નથી. પીઠી ના મને ખબર નથી ને કેવા કપડા પહેરે. તારા રાજને એમ જ છે. સારું હાલો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો અને વ્લોગ જોઈ આવજો. તમારે કેમ હોય પાછું કહેજો. 2-3 દિવસ ગીત ગાવાનું અગાઉ હોય કે કેમ હોય કહેજો. અને ખાસ કરીને અમારી વતી છે ને ભાવુબેન ને ચેનલમાં છે ને મસ્ત મસ્ત અમારી વતી કોમેન્ટ કરી દીધી. હાલ ને હા એટલે યાદગીરી તે મોટી બરાબર. આ લોકો કોમેન્ટ કરશે ને તો આઈસ્ક્રીમ ખવડાવવાનો છે. હાલો મજા આવશે. તો તો કરજો હો, આઈસ્ક્રીમ ખાવાનું થાય અમારે. કાલ ખાવાનો હતો કા ઓલા લોકોએ ના પાડીને એટલે સારું હાલો જો કમેન્ટ કરી દેજો. 50+ કોમેન્ટ આવી જોઈએ. હે હાલો તમે બધા છે ને 2-3 કોમેન્ટ નાખી જો હાલો 50 કોમેન્ટ પ્લસ આવી જોઈએ. તો હું કઈ નહીં, આપણે છે ને ચેલેન્જ કરે જો 50+ કોમેન્ટ થાય ને તો ભાવબેન આપણને આઈસ્ક્રીમ ની પાર્ટી દે અને 50 થી કમ રહે ને તો અમે દઈ દે. હાલો 50 કમેન્ટ થાય ને તો મારે એને ખવડાવવાનો અને 50 થી ઓછી રહે ને તો ઈ ખવડાવશે. એટલે તમે છે ને કેટલી હવે તમને સારું લાગે એમ કરજો. ઓછી રાખજો. 49 કરી કે 51 કરી તમારા હાથમાં છે હવે. ફટાફટ મસ્ત વાંધો નહીં. કોમેન્ટ કરો. આપણે હાયરાન નથી ને હારવાનું નથી. હા હાલો જોઈ કેમ થાય છે. સારું હાલો મળીએ કાલ નવા વિડીયોમાં. કમેન્ટ કરી દેજો ભાઈ કીધું એમ. જોઈ કેમ થાય છે હવે પછી આગળના વિડીયોમાં કહેશું. હાલો